ભરૂચ શહેરમાં આમ આદમી પાર્ટીને મોટો રાજકીય ઝટકો લાગ્યો છે। ચૂંટણી પૂર્વે સ્થાનિક રાજકારણમાં પક્ષ પલટાની હલચલથી ઉથલપાથલ સર્જાઈ છે, જ્યાં 50થી વધુ આપના કાર્યકરો ભાજપમાં જોડાતા રાજકીય માહોલ ગરમાયો છે। ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી અને ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રીની અધ્યક્ષતામાં કસક ભાજપ કાર્યાલય ખાતે આયોજિત કાર્યક્રમમાં આમ આદમી પાર્ટીના 50થી વધુ કાર્યકરોએ ભાજપનો ખેસ ધારણ કરી વિધિવત રીતે ભાજપમાં જોડાયા હતા। આ પ્રસંગે ભાજપના આગેવાનો દ્વારા નવા જોડાયેલા કાર્યકરોનું ઉત્સાહપૂર્વક સ્વાગત કરવામાં આવ્યું હતું અને પાર્ટીની વિચારધારાને મજબૂત બનાવવા માટે સહિયારું કાર્ય કરવાની અપીલ કરવામાં આવી હતી। ચૂંટણીના પડઘમ વચ્ચે આપમાં સતત સર્જાતા ભંગાણને લઈને રાજકીય વર્તુળોમાં ચર્ચાઓ તેજ બની છે। ભરૂચ જિલ્લામાં આપમાં જવાબદારી સંભાળનાર આગેવાનોમાં આકાશ મોદી, તેજેન્દ્ર મહાલરાવજી, સામાજિક કાર્યકર શંકર માછી સહિત મોટી સંખ્યામાં કાર્યકરો ભાજપમાં જોડાતા સ્થાનિક રાજકારણમાં નવા સમીકરણો ઉભા થઈ રહ્યા છે। આ પ્રસંગે જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદીએ જણાવ્યું હતું કે મહાવીર જયંતિના પાવન અવસરે અનેક કાર્યકરો ભાજપની નીતિ, સંગઠન અને વિકાસના કાર્યોથી પ્રેરાઈ પાર્ટીમાં જોડાયા છે। તેમણે ઉમેર્યું હતું કે ભરૂચ ભાજપ પરિવાર નવા જોડાયેલા તમામ કાર્યકરોનું હાર્દિક સ્વાગત કરે છે અને તેમને શુભેચ્છાઓ પાઠવે છે। ભારતીય જનતા પાર્ટી કે જે વિશ્વની સૌથી મોટી રાજકીય પાર્ટી અને એના સભ્યો ધરાવે છે, એ રાજકીય પાર્ટીમાં આજે આમ આદમી પાર્ટીના મોટી સંખ્યામાં આગેવાનો તેમજ કાર્યકરો જોડાયા છે। એમાં આમ આદમી પાર્ટીનું નેતૃત્વ, જિલ્લાનું નેતૃત્વ કરતા આકાશભાઈ મોદી, તેજેન્દ્રસિંહ મહારાઉલજી તેમજ અહીં ઢોલીકોઈ વિસ્તારના અગ્રણી આગેવાન કાર્યકર શંકરભાઈ માછી એ ઉપરાંત 50થી વધારે સંખ્યામાં સૌ આમ આદમી પાર્ટીના કાર્યકરો જોડાયા છે। તો ભારતીય જનતા પાર્ટી આ સૌનું ભાવભીનું સ્વાગત કરે છે। આજે મહાવીર જયંતિના શુભ દિવસે જ્યારે આપ સૌ જોડાયા છો, અમે ખૂબ જ ઉષ્માપૂર્વક આપ સૌનું અમારી જિલ્લાની ટીમ સાથે સ્વાગત કરીએ છીએ। સૌને ખૂબ ખૂબ અભિનંદન। સાથે જ ધારાસભ્ય રમેશ મિસ્ત્રીએ જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં દેશભરમાં વિકાસની યાત્રા આગળ વધી રહી છે, જેમાં સહયોગ આપવા માટે કાર્યકરો ભાજપમાં જોડાઈ રહ્યા છે। તેમણે વિશ્વની સૌથી મોટી રાજકીય પાર્ટી ભાજપમાં જોડાયેલા તમામ ભરૂચ શહેર ભારતીય જનતા પાર્ટીના, આપ પાર્ટીના અને અન્ય પાર્ટીના કાર્યકર્તા આગેવાનો ભારતીય જનતા પાર્ટીમાં પ્રવેશ લીધો છે। સૌનો આવકાર છે। વિશેષ કરીને આકાશભાઈ મોદી, ભરૂચ શહેરના વોર્ડ નંબર 7માં રહેતા શંકર સેવા ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ, કે જે વિવિધ પ્રકારની સામાજિક પ્રવૃત્તિઓમાં હંમેશા અગ્રેસર રહેતા હોય છે, એવા શંકરભાઈ માછી, તેજેન્દ્રસિંહ મહારાઉલજી, રાહરપોર ગામના મુસ્લિમ બિરાદરો અને આ બધા જ લોકો મોટી સંખ્યામાં આજે ભરૂચમાં ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે। એમનું હાર્દિક સ્વાગત છે। નરેન્દ્રભાઈના નેતૃત્વમાં જે વિકાસ યાત્રા દેશમાં અને ગુજરાતમાં અને ભરૂચ જિલ્લામાં ચાલી રહી છે, એમાં અમારો સહયોગ આપવા માટે આ બધા લોકો જોડાયા છે। મને વિશ્વાસ છે કે એમના જોડાવાથી ભારતીય જનતા પાર્ટી ખૂબ વધારે મજબૂત થશે અને આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને એમના જોડાવાથી ખૂબ મોટો લાભ થશે।